નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી હવામાન વિભાગની ચેનલમાં। મિત્રો, અત્યારે છે ગરમીમાં થશે વધારે એવું આંબલા પટેલ દ્વારા સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે। તેમજ અત્યારે તમે જોઈ શકો છો કે સમગ્ર ગુજરાત છે અત્યારે રેડ એલર્ટની અંદર આવે છે। એટલે કે મિત્રો સમગ્ર ગુજરાતની અંદર છે અત્યારે અતિ ભારે છે તે ગરમીની આગાહી આંબલા પટેલ દ્વારા કરવામાં આવી છે અને આવનાર સમયમાં છે તે ભારે હજી પણ ગરમી વધશે એવી આંબલા પટેલ દ્વારા છે મોટી આગાહી કરી છે। મિત્રો, જો તમે અમારી ચેનલની અંદર નવા હો અને મિત્રો તમે હજી સુધી અમારે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને મિત્રો હા બેલ આઇકન તો જરૂર દબાવજો। મિત્રો, અત્યારે આપણે હવામાન વિશે વાત કરીશું તો મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે ગુજરાતમાં છે કાળઝાળ ગરમી વચ્ચે છે લોકો છે પોતાના શરીર ઉપર માસ્ક પહેરીને છે બહાર નીકળી રહ્યા છે અને લોકોમાં છે ગરમીનો સતત વધારો થઈ રહ્યો છે। એની અંદર જોઈએ તો મિત્રો ભાવનગરમાં 38 સેલ્સિયસ, મહુવામાં 35 છે, જૂનાગઢમાં 39 છે, જામનગરમાં છે મિત્રો 35 છે, ઓખામાં 28 છે, અમદાવાદમાં 40, વડોદરામાં 41, હળવદમાં 38, ગાંધીનગરમાં 38। મિત્રો, આ તો વાત થઈ દક્ષિણ ગુજરાતની, પરંતુ મિત્રો ઉત્તર ગુજરાતની ગરમી વિશે જો વાત કરીએ તો સૌથી પહેલા એની અંદર મિત્રો આવે છે મિત્રો આપણે વાત કરીએ ઉત્તર ગુજરાતની અંદર તો મિત્રો સૌથી પહેલા એની અંદર રેડ એલર્ટની અંદર મિત્રો આવે છે નલિયા કે 33 સેલ્સિયસ, ગાંધીધામમાં 38, હળવદમાં 38, અમદાવાદમાં 40, મહેસાણામાં 39, પાલનપુરમાં 38 અને બેલાની અંદર છે 38 અને કરનાળની અંદર 38 છે। મિત્રો, એવી રીતે છે સમગ્ર અત્યારે ગુજરાતની અંદર છે તે રેડ એલર્ટ એટલે કે સૌથી વધારે છે મિત્રો એટલે કે અંગ દજાડતી ગરમીને છે ભારે કરી છે એવી આંબલા પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। અને મિત્રો આવનાર સમયમાં છે વરસાદ ક્યાંય હોવો છે એવું દેખાતું નથી, એટલે કે વરસાદ પણ મિત્રો આવનાર સમયમાં છે તે ખૂબ જ મોડો આવી શકે છે એવી આંબલા પટેલ દ્વારા અને પરેશ ગોસ્વામી બંને એટલે કે હવામાન નિષ્ણાત દ્વારા બંને દ્વારા છે આગાહી કરવામાં આવી છે અને ભારે તાપમાન વચ્ચે પણ છે એ ગરમી વધશે એવી આગાહી છે આંબલા પટેલ દ્વારા કરવામાં આવી છે। અને મિત્રો હજી ગરમી હજી આ તો થોડી ગરમી છે મિત્રો, આવનાર સમયમાં છે તે આનાથી પણ વધારે ગરમી થશે એવી આંબલા પટેલ દ્વારા છે મિત્રો આગાહી કરી છે। અને મિત્રો આવનાર સમયમાં જો એક વાત ગુજરાતના જે દરિયા કિનારાઓ છે એવા લોકોને પણ ખાસ ત્યાં ઓછી ગરમી થશે, કારણ કે ત્યાં જે દરિયાની જે ઝાંકળ હોય એટલે કે જે વરસાદના જે અમુક ટીપા છે તો ત્યાં ઓછા પડતા હોય છે, એટલે મિત્રો લોકો છે ત્યાં દરિયા કિનારે ફરવાનું રાખે છે અને આવા સમયે છે મિત્રો તમારે ગરમીને કારણે છે દરિયા કિનારે જવું જોઈએ અને ખુલ્લી જગ્યામાં રહેવું જોઈએ। પરંતુ જે લોકો અંતરિયાળ વિસ્તારમાં છે, જે લોકો વધારે ત્યાં ગરમીનો વધારે અનુભવ થાય છે અને જેમ કરીને કે વડોદરા છે એવા સિટીઓમાં મુખ્યત્વે વાત કરીએ તો સૌથી વધારે ગરમી છે તો એવા લોકો ત્યાં રહેતા હોય છે। અને હા મિત્રો આવનાર સમયમાં છે એટલે કે ગુજરાતના દરિયા કિનારોને પણ છે મિત્રો ખાસ કરીને એલર્ટ કરી દેવામાં આવે છે અને ગુજરાતના જે મધ્યની અંદર જે તાલુકા આવે છે, મધ્યની અંદર જે જિલ્લા આવે છે એમાં પણ ખાસ એલર્ટ કરી દેવામાં આવે છે। તેમજ ગુજરાતમાં છે મિત્રો તાપમાન છે તે હવે નીચું નહીં જાય, કારણ કે તાપમાન છે ઉનાળાનું તાપમાન હંમેશા ઊંચું જાય છે, એટલે કે તાપમાન છે પણ એ અત્યારે હવે ડીસાનું તાપમાન તમે અત્યારે જોઈ શકો છો કે ગુજરાતની અંદર જો સૌથી વધારે ગરમ શહેર હોય તો ડીસાને ઓળખવામાં આવે છે, પરંતુ આવનાર સમયમાં છે એ ડીસામાં પણ છે સૌથી વધારે છે મોટી આગાહી આવી છે કે આવનાર સમયમાં એટલે કે 45 સેલ્સિયસ સુધી તાપમાન જવાની શક્યતા કરવામાં આવી છે। મિત્રો રોડ છે, રસ્તાઓ છે, આના કારણે છે મિત્રો ત્યાં ઓગળી જવાની પણ સંભાવના રહેલી હોય છે અને આવા સમયે છે મિત્રો તમારે યોગ્ય પ્રકારનું એટલે કે ઠંડુ છે પીણું છે એ પીવાનું રાખવું જોઈએ અને તમારે તબિયત છે સાવચેત અને સુરક્ષિત રહેવું જોઈએ। અને મિત્રો આવનાર સમયમાં છે આંબલા પટેલ દ્વારા પણ એ પણ આગાહી કરવામાં આવી છે કે આવનાર સમયમાં છે મિત્રો ચોમાસું મુખ્યત્વે કરીને કેરળ બાજુથી શરૂ થતું હોય છે, પરંતુ અમુક સમયે છે ત્યાં મુંબઈ છે, મહારાષ્ટ્ર છે ત્યાં આવીને થંભી જતું હોય છે, પરંતુ આવનાર સમયમાં છે તે ચોમાસું પણ છે થોડુંક મોડું આવી શકે છે એવી આગાહી છે તે આંબલા પટેલ દ્વારા કરવામાં આવી છે। અને ભારેથી ભારે છે મિત્રો લૂ છે એ પણ ફેંકાઈ રહી છે, તમે દ્રશ્યની અંદર જોઈ શકો છો કે ગુજરાતના છે અત્યારે દક્ષિણના પવનો છે તે મુખ્યત્વે વરસાદ લાવવા માટે મહત્વના હોય છે, પરંતુ આવા પવનો છે અત્યારે લૂમાં છે સતત વધારો થઈ રહ્યો છે। મિત્રો આના કારણે છે તમારા ઘરમાં સુરક્ષિત અને સાવચેત રહેવું જોઈએ। મિત્રો જો હજી સુધી તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો મિત્રો અત્યારે તમે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને આ મિત્રો જો નવા હોય તો અમારી ચેનલને બેલ આઇકન જરૂર દબાવજો કે જેથી હવામાન વિભાગનો વિડીયો સૌથી પહેલા તમને મળે।